આજે આપણે ગુજરાતીમાં એકમ 1 અને 2 નું પુનરાવર્તન કરીશું, જેમાં આવતા કેટલાક પ્રશ્નો છે એનો આજે આપણે અભ્યાસ કરીશું. સાથે સાથે ટૂંક જવાબી પ્રશ્નો છે, વિકલ્પ છે, ખાલી જગ્યા છે એનો પણ અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે એકમ 1 ને જોઈએ. હવે જો એકમ 1 બજારમાં એનો સાહિત્ય પ્રકાર શું હતો? ચિત્રપાઠ. બરાબર, એમાં તમે ચિત્રને જોઈને પ્રશ્નોના જવાબ છે એ આપતા હતા. હવે ચાલો આપણે એનો અભ્યાસ કરીએ. ચિત્રમાં દર્શાવેલી બાબતોમાંથી ખરેખર કોને સૌથી વધુ મહત્વ આપવું જોઈએ? એ. અકસ્માતને, બી. ખરીદીને, સી. ફરવાને કે ડી. ખાવા પીવાને. તો કોને મહત્વ આપવું જોઈએ? અકસ્માતને. બીજો પ્રશ્ન, તાત્કાલિક સારવાર માટે 108 નંબરની વાન બોલાવવા કયા નંબર પર ફોન કરવો જોઈએ? એ. 100 નંબર પર, બી. 105 નંબર પર, સી. 108 નંબર પર કે ડી. 111 નંબર પર. તો એમાં 108 નંબરની વાન બોલાવવા માટે આપણે કયા નંબર પર ફોન કરવો જોઈએ? 108 નંબર પર. હવે જો ચિત્રમાં કયા કયા વાહનો દેખાય છે? પ્રશ્ન છે. ચાલો હવે તમે ચિત્રને જોઈને કહો તો કયા કયા વાહનો દેખાય છે? આપણે અભ્યાસ કર્યો હતો તો એમાં કયા કયા વાહનો હતા? પહેલું સ્કૂલ બસ હતી, પછી બસ, ટેન્કર હતું, પછી રિક્ષા, પછી પોલીસ જીપ હતી, 108 એમ્બ્યુલન્સ, પછી મોટર કાર, પછી 2 જીપ જોવા મળતી હતી, પછી હતી બાઇક અને હાથ લારી પણ જોવા મળતી હતી. આમ ચિત્રમાં આ બધા વાહનો છે એ આપણને જોવા મળતા હતા. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, ચિત્રમાં શાની શાની દુકાનો દેખાય છે? બજારમાં ચિત્રપાઠમાં આપણને કઈ કઈ દુકાનો જોવા મળતી હતી? તો કે આપણને એક આનંદ પ્રોવિઝન સ્ટોર જોવા મળતી હતી. બરાબર, બીજી નાસ્તા હાઉસ, ત્રીજી દુકાન કઈ હતી? બુક સ્ટોર હતી. પછી ચોથી દુકાન કઈ હતી? સીડી કોર્નર. અને પાંચમી હતી લેડીઝ ઘર અને એની બાજુમાં કઈ હતી? ચશ્મા ઘર. બરોબર, આવી બધી દુકાનો છે એ ચિત્રમાં જોવા મળતી હતી. ચાલો ત્રીજો પ્રશ્ન કયો છે? ચિત્રમાં કેટલા વૃક્ષો દેખાય છે? ચિત્ર જુઓ તો એમાં કેટલા વૃક્ષો જોવા મળે છે? આપણે સમજ્યા હતા ત્યારે કેટલા વૃક્ષો હતા? ગણો તો. ચાલો, ચિત્રોમાં 6 વૃક્ષો આપણને દેખાય છે. હવે એની પછીનો પ્રશ્ન, ચિત્રમાં શું શું દેખાય છે તેની યાદી તૈયાર કરો. ચાલો ચિત્ર આપણે જોઈએ, સમગ્ર યાદી તૈયાર કરવાની છે. ચિત્રમાં શું શું છે? જો ચિત્રમાં દેખાતી વસ્તુઓની યાદી, એમાં પહેલું છે પીઠળ કોમ્પ્લેક્સ. બરોબર, એની અંદર જે દુકાનો આવી છે કઈ કઈ? સિટી મોલ, પછી પ્રકાશ સ્કૂલ, પછી સ્કૂલ બસ આપણને જોવા મળે છે, પછી આનંદ પ્રોવિઝન સ્ટોર છે, પછી નાસ્તા હાઉસ છે, પછી આપણને ઘર જોવા મળે છે, મંદિર, ટાવર, ટેન્કર, 108 એમ્બ્યુલન્સ છે, જીપ છે, પછી બસ, પછી 2 જીપ વધારાની છે એ, એક મોટર કાર, 6 વૃક્ષો જોવા મળે છે, પોલીસ કેટલા છે? 3 જોવા મળ્યા હતા. પછી રોડ પર પડેલું બાઇક છે, રિક્ષા, બાકડો, પછી ફુવારો, પછી ઝીબ્રા ક્રોસિંગ હતું, પછી અકસ્માતનો ભોગ બનેલો માણસ આપણને ચિત્રમાં જોવા મળે છે, હાથ લારી અને બજારમાં હરતા ફરતા જે સ્ત્રીઓ છે, પુરુષો અને બાળકો આપણને ચિત્રમાં નજરે પડે છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક થાંભલો પણ જોવા મળે છે, પછી 4 રસ્તાનું જે સર્કલ હોય એ છે, અને બસ સ્ટેશનનું બોર્ડ આપણને ચિત્રમાં જોવા મળે છે. એટલે કે ચિત્રમાં જે વસ્તુ છે, આપણને જે વસ્તુ જોવા મળે છે એની સમગ્ર યાદી છે એ આ પ્રશ્નના જવાબમાં આવશે. ચલો પ્રશ્ન 5, ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ કોને ફોન કરી રહી હશે? હવે જો ચિત્ર આપણે જોયું હતું ત્યારે આપણે જાણ્યું હતું કે અકસ્માત થયો છે, સર્જાયો છે, અને અકસ્માતમાં એક વ્યક્તિ છે એ ભોગ બન્યો છે. બરાબર, તો ટેન્કરની પાછળ જે ઊભેલી વ્યક્તિ છે એ અકસ્માતનો ભોગ બનેલ જે માણસ છે એના કુટુંબીઓને ફોન કરી રહી હશે, એવું આપણે શું લગાવી શકીએ? અનુમાન લગાવી શકીએ. ચાલો પછીનો પ્રશ્ન છે, ચિત્રમાં દ્રશ્યમાન વાહનનો ઉપયોગ જણાવો. ચિત્રમાં દ્રશ્યમાન એટલે કે જોવા મળતા વાહનનો ઉપયોગ જણાવો. ચિત્રમાં જે આપણને વાહનો જોવા મળે છે એનો ઉપયોગ શું છે એ આપણે જણાવવાનો છે. ચાલો
સૌપ્રથમ આપણને 108 એમ્બ્યુલન્સ જોવા મળી, તો એનો ઉપયોગ શું છે? તો કે દર્દીને દવાખાના સુધી પહોંચાડવા માટે, બરાબર? 108 એમ્બ્યુલન્સનો ઉપયોગ થાય છે. બીજું ટેન્કર. ટેન્કરનો ઉપયોગ શું થાય? તો કે પાણી છે, પેટ્રોલ, કેરોસીન ને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઉપયોગ થાય ટેન્કરનો. ત્રીજું વાહન કયું હતું? રિક્ષા. રિક્ષાનો ઉપયોગ કઈ રીતે થાય? એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે. એવી રીતે મોટર કાર અને જીપનો ઉપયોગ પણ એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે થાય. સ્કૂલ બસનો ઉપયોગ કઈ રીતે થાય? તો કે વિદ્યાર્થીઓને સ્કૂલે જવા અને આવવા માટે એનો ઉપયોગ થાય. બસનો ઉપયોગ તો કે લોકોને મુસાફરી કરવા માટે. પછી બાઇકનો ઉપયોગ, બાઇક પણ જોવા મળી હતી ચિત્રમાં, બરાબર? તો એનો ઉપયોગ એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે. પછી પોલીસ જીપ, તો કે પોલીસની અવર જવર માટે એનો ઉપયોગ થતો જોવા મળે છે. અને હાથલારીનો ઉપયોગ માલ સામાનની જે હેરફેર કરવા માટે, બરાબર, અને વેપાર માટે કરવા થતો જોવા મળે છે. આમ દ્રશ્યમાન વાહનનો ઉપયોગ અલગ અલગ રીતે થતો જોવા મળે છે. ચાલો, પ્રશ્ન 7. હેલ્મેટ પહેરનારને શું ફાયદો થયો? હવે જેણે હેલ્મેટ પહેર્યું હતું, બરાબર, અકસ્માત સર્જાયો તે વખતે, ત્યારે એને શું ફાયદો થયો? જેણે હેલ્મેટ પહેર્યું હતું એને, તો કે હેલ્મેટ પહેરનાર જમીન પર પટકાયો પણ એનો જીવ શું થયો? બચી ગયો, બરાબર? એને ફાયદો થયો. એને માથામાં જે ઈજા થતી હતી, ઈજા જે થવાની હતી અકસ્માત દરમિયાન, એ થઈ નહીં, બરાબર, અને એનો જીવ બચી ગયો. ચાલો, એની પછીના કેટલાક જે પ્રશ્નો છે એ જોઈએ. શહેરમાં કઈ કઈ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે? આપણે ચિત્રમાં જોયું તો કઈ કઈ નાગરિક સુવિધાઓ છે? જાહેર સુવિધાઓ કઈ કઈ જોવા મળે છે? તો કે શાળા, પછી હોસ્પિટલ, પછી પોલીસની મદદ, પછી જીવન જરૂરિયાત વસ્તુઓની દુકાનો છે, પછી ફાયર બ્રિગેડ, પછી બાગ બગીચા, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને જાહેર પુસ્તકાલય. આ બધી જે સુવિધાઓ છે એ જોવા મળે છે. ચિત્રમાં દ્રશ્યમાન એટલે કે જોવા મળતી જે આનંદ પ્રોવિઝન સ્ટોર છે એમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? તો જુઓ, આનંદ પ્રોવિઝન સ્ટોર. પ્રોવિઝન સ્ટોર કોને કહેવાય? કરિયાણાની દુકાન હોય એ, અને એમાં સમગ્ર વસ્તુ મળતી હોય. કેવી કેવી? તો કે ચોખા, દાળ, ઘઉં, મગ છે વગેરે. પછી ખાદ્ય તેલ મળે, મીઠું મળે, મરચું મળે, વિવિધ લોટ મળે, સૂકો મેવો છે, પછી દરેક જાતના નાવા ધોવાના સાબુ છે, કપડાં ધોવાનો પાવડર, ચા, ખાંડ, કોફી અને દૈનિક જીવનની અનેક વસ્તુઓ છે પ્રોવિઝન સ્ટોરમાં આપણને મળી રહેતી હોય. હવે અકસ્માત સ્થળે જે ભેગા થયેલા લોકો છે એ શેના વિશે વાતચીત કરતા હશે? જે અકસ્માત સ્થળે ભેગા થયા હતા લોકો, એ શેના વિશે વાતો કરી રહ્યા હશે? તો એમાં શું આવશે? જુઓ, અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો, અકસ્માત શાથી સર્જાયો, પછી ઘવાયેલા વ્યક્તિના જે સગા સંબંધીઓ છે એને જાણ કરવી, 108 એમ્બ્યુલન્સને બોલાવી, બરાબર, એને ફોન કરવો વગેરે વિશે વાતચીત કરી રહ્યા હશે. એવું આપણે શું લગાવી શકીએ? અનુમાન લગાવી શકીએ. હવે તમારા માટે કયા કારણે અકસ્માત સર્જાયો હશે? તો કે જો, અકસ્માત સર્જાવાના અનેક કારણો છે. તો કે વાહન જે ચલાવનાર છે એણે ખૂબ જ ગતિથી વાહન ચલાવ્યું હશે, બરાબર, એણે સિગ્નલનો ભંગ કર્યો હશે તો પણ અકસ્માત સર્જાયું હોય. પછી બેધ્યાનપણે અથવા મોબાઈલ પર વાતચીત કરતા કરતા એણે વાહન ચલાવ્યું હશે. પછી ચિત્ર જોતા યુવકની બાઇક છે શું થઈ ગઈ હશે? સ્લીપ થઈ ગઈ હશે. પછી ઝડપથી એકદમ વળાંક લેતા એને ફાવ્યું નહીં હોય તો કદાચ અકસ્માત સર્જાયો હશે. આવા અનેક કારણો છે એ આપણે કહી શકીએ કે જેના લીધે અકસ્માત છે એ સર્જાયો હશે. વાહન ચલાવતી વખતે આપણે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ? તો કે જો, વાહન ચલાવતી વખતે આપણે હેલ્મેટ છે એ ફરજિયાત પહેરવું જોઈએ. પછી ટ્રાફિકના નિયમોનું શું કરવું જોઈએ? આપણે પાલન કરવું જોઈએ. પછી ગતિ મર્યાદા જાળવવી જોઈએ, બરાબર, વધારે પડતી સ્પીડમાં વાહન ચલાવવું જોઈએ નહીં. પછી મોબાઈલ પર વાતચીત કરવી જોઈએ નહીં. પછી સ્પીડ બ્રેકર આવે ત્યારે વાહનની ગતિ કેવી રાખવી જોઈએ? ઝડપી રાખવી જોઈએ નહીં. ઝડપી નહીં, પરંતુ કેવી રાખવી જોઈએ? ધીમી રાખવી જોઈએ. સ્પીડ હોય ત્યાં કાળજીપૂર્વક વાહન ચલાવવું જોઈએ. જ્યાં માણસોની અવરજવર વધારે હોય ત્યાં વાહનની ગતિ ધીમી રાખવી જોઈએ અને કાળજીપૂર્વક વાહન છે એ આપણે ચલાવવું જોઈએ. ચાલો, હવે ટૂંક જવાબી પ્રશ્નો છે.
તમારા મતે ચિત્રમાં મુખ્ય ઘટના કઈ છે? હવે ચાલો મુખ્ય ઘટના કઈ આપણે ગણશું ચિત્રને જોઈને ચિત્રપાઠમાં? તો કે અકસ્માતની જે ઘટના છે એને આપણે મુખ્ય ગણશું, બરાબર? ચિત્રમાં સૌથી દૂર શું દેખાય છે? આપણે ચિત્ર જુઓ તમે લોકો, એમાં સૌથી દૂર એક મંદિર અને એક ઘર છે આપણને જોવા મળે છે. સિટી મોલના દરવાજામાં કેટલી વ્યક્તિઓ દેખાય છે? તો કે 3 વ્યક્તિઓ દેખાય છે. ચિત્રને નિહાળો ચાલો, એમાં જુઓ તો કેટલી વ્યક્તિઓ દેખાય છે? 3 વ્યક્તિઓ દેખાય છે. પીઠળ કોમ્પ્લેક્સ અને નાસ્તા હાઉસ વચ્ચે કેટલા વાહનો છે? હવે ગણો તો તમે, પીઠળ કોમ્પ્લેક્સ અને નાસ્તા હાઉસ વચ્ચેના જે વાહનો છે એને ગણો તો કેટલા છે? 1, 2 અને 3. કેટલા વાહનો છે? 3 વાહનો છે. હાથલારી ક્યાં દેખાય છે? તો કે હાથલારી છે એ સિટી મોલની નજીક દેખાય છે. ઝીબ્રા ક્રોસિંગ તરફ કોણ જઈ રહ્યું છે? કે ઝીબ્રા ક્રોસિંગ તરફ એક પિતા અને તેના બાળક સાથે છે એ જઈ રહ્યા છે. ચાલો હવે તમારે ખાલી જગ્યાના જવાબ આપવાના છે. રિક્ષામાં ડ્રાઈવરે બેસાડેલા મુસાફરની સંખ્યા ખાલી જગ્યા છે કેટલી છે? ચલો જુઓ તો એમાં જવાબ આવશે 1. બીજું, મંદિરના શિખરે ખાલી જગ્યા રંગની ધજા ફરકે છે. જુઓ તો એમાં કેવા રંગની ધજા ફરકે છે? લાલ. ત્રીજો પ્રશ્ન, ચશ્મા ઘર પીઠળ કોમ્પ્લેક્સના ક્યાં આવેલું છે? ખૂણે કે ઉપર આવેલું છે? તો કે ખૂણે આવેલું છે. ચોથી ખાલી જગ્યા, ટેન્કર પીઠળ કોમ્પ્લેક્સથી એકદમ ખાલી જગ્યા ઊભું રહ્યું છે, દૂર કે નજીક? જો પીઠળ કોમ્પ્લેક્સથી ટેન્કર છે એકદમ નજીક ઊભું છે, બરાબર? તેમાં આવશે નજીક. ખેડૂત જેવો દેખાતો માણસ હાથમાં ખાલી જગ્યા લઈને જઈ રહ્યો છે. હાથમાં શું લઈને જઈ રહ્યો છે? થેલી લઈને જઈ રહ્યો છે. ચાલો આપણે એકમ 1 નું પુનરાવર્તન કર્યું, એવી રીતે એકમ 2 નું પુનરાવર્તન કરીએ. એકમ 2 છે એક જ દે ચિંગારી, પદ્ય છે. એનો સાહિત્ય પ્રકાર શું છે? પ્રાર્થના ગીત. ખાસ યાદ રાખજો, જેમના કવિ છે હરિહર પ્રાણશંકર ભટ્ટ, બરાબર? ચાલો હવે આપણે એના કેટલાક પ્રશ્નોને જોઈએ. પહેલા તો વિકલ્પ છે 2, એને નિહાળી લઈએ. કવિ ઈશ્વર પાસે શું માંગે છે? A. જિંદગી, B. આબ અટારી, C. ધન સંપત્તિ કે D. ચિંગારી. શું માંગે છે? તો એમાં જવાબ આવશે D. ચિંગારી માંગે છે. કવિ ઈશ્વર પાસે ચિંગારી માંગે છે. બીજો વિકલ્પ, તણખો ક્યાં ન પડ્યો? A. ચિંગારીમાં, B. જામગરીમાં, C. સગડીમાં કે D. વિપતમાં? તો તણખો છે એ જામગરીમાં ન પડ્યો. ચાલો પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન છે, કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે? તો એમાં જવાબ શું આવશે? કે કવિએ ચકમક લોઢું ઘસતા ઘસતા આખી જિંદગી ખર્ચી નાખી, બરાબર? પરંતુ કવિના જીવનમાં જામગરીમાં તણખો પડ્યો નહીં. પોતાના જીવનમાં જે જ્ઞાનરૂપી તણખો પ્રાપ્ત કરવો જોઈએ, બરાબર, એ પ્રાપ્ત થયો નહીં. એટલે કવિ કહે છે કે પોતાની મહેનત એળે ગઈ. જો જવાબ જો, કવિએ ચકમક અને લોઢું ઘસતા ઘસતા આખી જિંદગી પસાર કરી તો પણ જામગરીમાં તણખો ન પડ્યો. એટલે તેઓ કહે છે કે પોતાની મહેનત એળે ગઈ. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. કવિ કઈ વાતને ભારે વિપતની ગણે છે? કઈ વાતને ભારે વિપતની એટલે કે દુઃખની ગણે છે? તો કે ચાંદોય સળગ્યો, સૂરજય સળગ્યો, આભ અટારી પણ સળગી, પરંતુ કવિની માત્ર એક સગડી છે એ સળગી નહીં. એ વાતને કવિ ભારે વિપતની ગણે છે. યાદ રાખજો ખાસ. ત્રીજો પ્રશ્ન છે, કવિ માત્ર એક જ ચિંગારી શા માટે માંગે છે? જો કવિની જે કાયા છે, શરીર, નિષ્ક્રિયતાથી મૃત્યુ જેવી ઠંડીમાં થથરે છે. તેઓ માને છે કે વિશ્વાનલની માત્ર એક જ ચિંગારી મળી છે, જ્ઞાનરૂપી એક જ તણખો મળી જાય તો તેમની ઠંડી ઉડી જાય. એટલે તેઓ નમ્રતાપૂર્વક માત્ર એક જ ચિંગારી માંગે છે. ફરીવાર પ્રશ્નનો જવાબ બોલું છું. કવિની કાયા નિષ્ક્રિયતાની મૃત્યુ જેવી ઠંડીમાં થથરે છે. તેઓ માને છે કે વિશ્વાનલની માત્ર એક જ ચિંગારી મળી જાય તો તેમની ઠંડી ઉડી જાય. એટલે તેઓ નમ્રતાપૂર્વક માત્ર એક જ ચિંગારી માંગે છે.
ચાલો, જીવન ખર્ચી નાખવું એટલે શું? પ્રશ્નનો જવાબ શું આવશે? તો કે જીવનમાં ઘણા એવા સફળતા મેળવવા પ્રયત્ન કરવા, બરોબર, પરંતુ પ્રયત્ન કરવા છતાં પણ આપણને સફળતા પ્રાપ્ત થાય નહીં, તો એને શું કહેવાય? જીવન ખર્ચી નાખ્યું કહેવાય. ચાલો, પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. કોઈ પણ કાર્યમાં સફળ થવા માટે પ્રયત્નો કરતા રહીએ અને જીવનના વર્ષો પૂરા થવા આવે છતાં સફળતા ન મળે તો એને શું કહેવાય? જીવન ખર્ચી નાખવું કહેવાય. આપણે ઘણા પ્રયત્ન કર્યા હોય છતાં પણ આપણને સફળતા પ્રાપ્ત થાય નહીં અને જીવન છે એ પૂરું થવાના આરે હોય તો એને આપણે જીવન ખર્ચી નાખ્યું કહેવાય. આપણા પ્રયત્નો સતત ચાલતા રહે પરંતુ સફળતા મળે નહીં, તેથી જીવન વ્યર્થ ખર્ચાઈ ગયું કહેવાય. હવે મહેનત ફળવી એટલે શું? જો જીવન ખર્ચી નાખવું એનાથી ઉલટું લઈ લેવાનું, બરોબર, કે મહેનત ફળવી. જીવનમાં સફળતા મેળવવા માટે આપણે ઘણા પ્રયત્ન કરીએ અને આપણને સફળતા પ્રાપ્ત થાય અંતે, તો એને શું કહેવાય? તો કે મહેનત ફળી કહેવાય. આપણે જે સફળતા મેળવવા પ્રયત્નો કરીએ તે આપણને છેવટે મળી જાય તેને મહેનત ફળી કહેવાય. ધારેલું જે આપણે કાર્ય કરવા માટે આપણે પ્રયત્ન કરીએ અને પ્રયત્નને અંતે આપણે ધારેલું જે કાર્ય છે એ સફળ થાય તો આપણે કહી શકીએ કે આપણી મહેનત ફળી. છેલ્લો પ્રશ્ન, જામગરી શબ્દ અહીં કયા અર્થમાં વપરાયો છે? આપણે જ્યારે કાવ્યને સમજ્યા ત્યારે જામગરી શબ્દ કયા અર્થમાં વપરાયો હતો? તો કે અજ્ઞાનના અંધકાર અને નિષ્ક્રિયતાની જડતાથી ચૈતન્ય વગરના જીવનના અર્થમાં વપરાયો હતો. તેમાં જો વિશ્વાનલના ચૈતન્યનો એક તણખો પડે તો તેમના જીવનમાં દિવ્ય પ્રકાશ ફેલાઈ જાય. આમ જામગરી શબ્દ છે એ અજ્ઞાનના અંધકાર અને નિષ્ક્રિયતાની જડતાથી ચૈતન્ય વગરના જીવન માટે વપરાયો હતો. સમાનાર્થી શબ્દો પૂછાય તો તમે અનલ શબ્દના સમાનાર્થી કયા છે? આપણે અભ્યાસ વખતે સમજ્યા હતા ત્યારે સમજ્યા હતા. અનલ એટલે અગ્નિ અને આગ. પછી વિપત એટલે દુઃખ અને આપત્તિ. ચાંદો શબ્દના સમાનાર્થી કયા છે? ચંદ્ર અને મયંક. સૂરજ શબ્દના સમાનાર્થી કયા છે? સૂર્ય અને ભાનુ. પછી કાયા શબ્દના સમાનાર્થી કયા છે? શરીર અને તન. પછી લોઢું શબ્દના સમાનાર્થી કયા થશે? તો કે લોખંડ અને પોલાદ. બરોબર. ચાલો હવે કેટલાક વિકલ્પો જોઈ લઈએ. કવિની જામગરીમાં શું ન પડ્યું? એ તણખો, બી દિવાસળી, સી કોલસો કે ડી કેરોસીન. તો એમાં શું આવશે? તણખો. બીજો પ્રશ્ન, ચાંદા અને સૂરજની સાથે બીજું શું સળગ્યું? એ ગ્રહો, બી આભટારી, સી તારામંડળ કે ડી તારા. તો ચાંદા અને સૂરજની સાથે બીજું શું સળગ્યું હતું? આભટારી. ત્રીજો વિકલ્પ, કવિ કોની પાસે ચિંગારી માંગે છે? એ મહાનલ પાસે, બી ઈશ્વર પાસે, ડી ભગવાન પાસે કે ડી પ્રભુ પાસે. તો એમાં આવશે મહાનલ પાસે. એક જ દે ચિંગારી કાવ્યના કવિ કોણ છે? એ મકરંદ દવે, બી મનોહર ત્રિવેદી, સી ઝવેરચંદ મેઘાણી કે ડી હરિહર ભટ્ટ. તો એમાં કવિ કોણ આવશે? હરિહર ભટ્ટ. ચિંગારી શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. એ મિનારો, બી ચિનાઈ માટી, સી તણખો કે ડી ચીની ઘર. તો ચિંગારી શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? તણખો. બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકમ 2 અને એકમ 1 નું પુનરાવર્તન કર્યું. જે તમારે ખાસ યાદ રાખવાનું છે, એની નોંધ કરવી હોય તો તમારે ફરીવાર કરી લેવાની છે અને એનું રિવિઝન વારંવાર છે એ કરતું રહેવાનું છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.